અમદાવાદ ચંડોળા ડિમોલેશન કામગીરીનો આજે બીજો દિવસ હતો। ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી યથાવત છે। ગઈકાલે 2500 જેટલા ઘર હતા કે જેને તોડી પાડવામાં આવ્યા હતા, ડિમોલિશ કરી દેવામાં આવ્યા હતા। આજે પણ એ કામગીરી યથાવત છે। આ કામગીરી માટે જેસીબી સાથે કોર્પોરેશનનો સ્ટાફ પણ શાહ આલમ તરફના હિસ્સાના ગેરકાયદેસરના દબાણ દૂર કરવા માટે પહોંચ્યો હતો। ત્યારે દબાણ હટાવતા પહેલા ગેરકાયદેસર રહેતા લોકોને માલ સામાન હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી। આગળ વાત કરીએ તો ચંડોળા તળાવ ડિમોલેશન મામલે જ કોંગ્રેસના ધારાસભ્ય પણ આજરોજ ગાંધીનગર પહોંચ્યા હતા। કોંગ્રેસના શૈલેષ પરમાર અને શહેજાદ ખાને મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરી હતી। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપતા એવું કહ્યું છે કે ચંડોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી અટકાવવા તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ચંડોળામાં કોઈ એક ધર્મના લોકો નથી રહેતા। શૈલેષ પરમાર કે જે ભારતીયો પાસે દસ્તાવેજ છે એમનો સર્વે કરવો જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું। શું કહ્યું તેમણે, સૌથી પહેલા એ સાંભળી લઈએ। ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા। તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે। રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ। એની સાથે અમે ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગણી અમે કરેલી છે। તો ચંડોળાની સફાઈ દરમિયાન ફતેહ મોહમ્મદ પર પણ પોલીસે કાર્યવાહી કરી છે। ફતેહ મોહમ્મદ કોણ છે? તો એ લલ્લાનો પુત્ર છે। લલ્લા અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ પર પણ પોલીસે કાર્યવાહી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે ફતેહ મોહમ્મદની ધરપકડ કરી હતી અને અલગ અલગ 3 જેટલા મકાનો હોવાનું પણ તેનું સામે આવ્યું છે। આ તમામના 3 મકાનો પર પોલીસે સર્ચ પણ કર્યું હતું। મકાનમાંથી સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા, જ્યાં સહી સિક્કાવાળા સ્ટેમ્પ અને લેટર પેડ પણ મળી આવ્યા હતા। ભાડા અને અન્ય વ્યવસાયના હિસાબો પણ આ મકાનોમાંથી મળી આવ્યા હતા। કુલ 5 વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ચંડોળા તળાવમાં દબાણ કરવા અંગે પણ આ ફરિયાદ નોંધાઈ છે। પિતા પુત્ર રાજસ્થાન રહેતા હતા, જ્યાંથી બિહાર ગયા અને બિહારથી અમદાવાદ આવી સરકારી જગ્યા ઉપર એટલે કે ચંડોળાના તળાવના ઉપર એ બંને દબાણ કર્યું હતું। ત્યારે આજરોજ ફતેહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એના 5 દિવસના રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે। ત્યારે હવે વાત કરીશું, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજરોજ પહોંચ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજરોજ પહોંચ્યા હતા ચંડોળા ખાતે અને તેમણે જે આખી પરિસ્થિતિ હતી તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સ, ચોરી, દેહ વેપાર સહિતના ધંધા કરતા લોકો અહીં રહેતા હતા અને થોડા દિવસ અગાઉ બાંગ્લાદેશીઓ મળી આવ્યા, જેમાંથી મોટા ભાગનાને ડિપોર્ટ હવે કરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું। ત્યારે સૌથી પહેલા એ સાંભળી લઈએ કે હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું। છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જે એનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા। ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે। 5 મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા। એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। હું માત્ર ને માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે સંપૂર્ણ કાર્યવાહી કરતી આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી જગ્યા પર સંપૂર્ણ નિયમ આધારિત જ કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસોમાં
જૂનું અમદાવાદ એટલે કે જ્યાં તળાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું, ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે. આભાર.